ખેડૂતોને વળતર આપો, વળતર આપો. પાક વીમો આપો, ખેડૂતોના દેવા માફ કરો, માફ કરો. ખેડૂતોના દેવા માફ કરો, માફ કરો. ખેડૂતોને વળતર આપો, માફ કરો, માફ કરો. વળતર આપો, ખેડૂતોને વળતર આપો, વળતર આપો. ખેડૂતોના દેવા માફ કરો, માફ કરો. ખેડૂતોના દેવા માફ કરો, માફ કરો. ખેડૂતોના દેવા માફ કરો, કે ખેડૂતોને ફૂલની પણ ફૂલની કાકડી આપે અને ખેડૂતોના દેવા માફ કરે એવી સરકાર જોડે અમારી સાહેબ, જેવી રીતે મનમોહન સરકારે જે ખેડૂતોના દેવા માફ કર્યા હતા, ક્રોપ લોનો માફ કરી હતી, એવી અમારી રજૂઆત છે કે આ સરકાર બી એ રીતે માફ કરે અને બધા ખેડૂતોનો દેવા માફ થાય છે એ પ્રમાણે, અને બીજા રાજ્યોમાં બધા રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ થાય અને ગુજરાતમાં કેમ નહીં થતા, એના માટે અમે ખેડૂતો સરકારને આવેદન પત્ર આપ્યું છે. બધા જોઈ લો ને એમાં એકવાર. ઓકે. આખા ગુજરાતની અંદર કમોસમી વરસાદને માવઠાને લીધે તમામ ખેડૂતોના પાક કોહવાઈ ગયા છે અને કપાસ, ડોંગર, સોયાબીન ખેતરોમાં ખલાસ થઈ ગયા છે. કપાસની ખેતીમાં ભમરી પડી ગઈ, ડોંગર ઉગી ગઈ છે. એટલે અમે આજ રોજ મામલતદાર સાહેબને તેમજ મદદનીશ અધિકારી છોટાઉદેપુર તથા ટીડીઓ સાહેબ બોડેલીને આજ એપીએમસીમાં આ તમામ જગ્યાએ ખેડૂતોને નુકસાન, આ જે નુકસાન થયું છે એ તમામ રીતે ખેડૂતોને જનરલી વળતર મળે એવું અમે આજે આવેદન આપ્યું છે સરકારશ્રીને. અને અમારા આવેદનને ધ્યાનમાં લઈ ગુજરાત સરકાર બીજા જિલ્લાઓ પસંદ કરે છે, બીજા જિલ્લા પસંદ નથી કરતા આ ભાજપ સરકાર, તો તમામ આખા ગુજરાતના બધા સમગ્ર જિલ્લા આવે એવી અમારી માંગણી છે. અને તમામ ખેડૂતોની તકલીફ આજે આર્થિક રીતે ખેડૂત તમામ દબાયેલો છે, એટલે ખેડૂતોના તમામ બેંકોના પણ ક્રોપ પણ ભરી શકતા નથી એવી પોઝિશન આવી ગઈ છે. તો સરકાર અમારા આવેદનને ધ્યાનમાં લઈ યોગ્ય પગલો લે એવી અમારા અને દેવા માફ થાય એવી અમારા બોડેલી તાલુકાના તમામ ખેડૂતો નાના મોટાની માંગણી છે અને લાગણી છે. સોમાભાઈ રાઠવા, બોડેલી તાલુકા ઉપપ્રમુખ, કોંગ્રેસ સમિતિ. જિલ્લામાં કમોસમી વરસાદ પડવાને કારણે પાકને જબરજસ્ત નુકસાન થયેલ હોય, જેથી કરીને બોડેલી કોંગ્રેસ સમિતિ આજ રોજ એપીએમસી ચેરમેન શ્રીને અને જિલ્લા ખેતીવાડી અધિકારીને અને મામલતદાર સાહેબ બોડેલીને આવેદનપત્ર આપીએ છીએ કે કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયેલું છે, એ નુકસાનની ભરપાઈ કરવા માટે અને ખેડૂતોને સરકારશ્રીને એક અમારી નમ્ર વિનંતી છે કે ફૂલની પણ ફૂલની પોખડી ખેડૂતોને આપીને નવા પાક માટે ધિરાણ કરે વિના મૂલ્યે એવી અમારી સરકાર જોડે માંગણી છે. નટવરસિંહ બારિયા, બોડેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ. છોટાઉદેપુર જિલ્લા અને સમગ્ર ગુજરાતમાં જે અતિ ભારે વરસાદ જે વરસી રહ્યો, કમોસમી વરસાદ જેને કહેવાય, અમારે સરકારને આજે બોડેલી એપીએમસી, બોડેલી મામલતદાર સાહેબ અને બોડેલી છોટાઉદેપુર જિલ્લા ખેતીના જે મેન સાહેબ છે એમને અમે આવેદન સપૃત કર્યું છે. અમારે આ ટીવી માધ્યમથી એટલું જ હું કહેવા માંગુ છું કે જેવી રીતે મનમોહનસિંહ સરકારે, યુપીએ સરકારે ખેડૂતોના દેવા ક્રોપ લોન મારફતે જે માફ કર્યા હતા, એવી રીતે આ ખેડૂતોના તમામની ક્રોપ લોન માફ થાય અને આજે અમને કમોસમી વરસાદ પડ્યો છે એની અંદર તાત્કાલિક સહાય અમને સારામાં સારી મળે એવી અમારી રજૂઆત છે સરકારશ્રીને. તો સરકારશ્રીના ટીવી માધ્યમથી અમે એમના કાન ખોલવા માંગીએ છીએ. પઠાણ અમજદ ખાન, યુસુફ ખાન, છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી પ્રમુખ. આજે બોડેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એપીએમસી ખાતે ખેડૂતોને જે કમોસમી વરસાદનું નુકસાન થયું છે એનું આવેદનપત્ર આપવા માટે અમે અહીંયા આગળ આવ્યા છે. પહેલાં અમે સેવા સદન પહેલાં એપીએમસી જઈ અને ત્યાંના ચેરમેનને ખેડૂતોને વળતર મળે અને તાત્કાલિક સર્વે થાય એના માટે ત્યાં પણ એપીએમસીમાં પણ રજૂઆત કરીને ત્યાર પછી અહીંયા આગળ આવી અને મામલતદારને આપ્યું છે આવેદનપત્ર કે આખા ગુજરાતમાં જે કમોસમી વરસાદ થયો છે એમાં ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે, તેનું સર્વે સોયાબીન અને બાકીના તુવેર ને બાકીના પાક માટે
એમને વળતર મળ્યું નથી, એમનું સર્વે થતું નથી. એટલે અમે આજે આવેદનપત્ર આપી અને તમામ પાક માટે સર્વે વહેલીમાં વહેલી તકે થાય અને યુપીએ સરકારે જે એમની 72,000ની મનમોહન સિંહે ક્રોપ લોન માફ કરી એ રીતે તાત્કાલિક ધોરણે ભાજપ સરકાર ખેડૂતોને વળતર આપીને એમની ક્રોપ લોન માફ કરે તેનું મામલતદારને આવેદનપત્ર આપવા આવ્યા છે. હું છોટાઉદેપુર મહિલા પ્રમુખ મોનાબેન. આજે અતિ ભારે વરસાદને કારણે ખેડૂતોનો તમામ પાક ખતમ થઈ ગયો છે. એની લીધે અમે કોંગ્રેસ પરિવાર તરફથી એપીએમસીમાં અમે આવેદનપત્ર આપ્યો છે, મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યો છે, મદદનીશ કમિશનર ખેતીવાડી સાહેબને આવેદનપત્ર આપ્યો છે, ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપ્યો છે. અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે ખેડૂતનો અહીંયા અત્યારે ડાંગર અને સોયાબીન માટે જે પાક નુકસાનમાં કહેવામાં આવે છે, પણ ખરોખર નુકસાન ડાંગર, સોયાબીન, કપાસ, મકાઈ, તુવેર તમામ પાક નિષ્ફળ ગયો છે. એટલે તમામ પાક ખલાસ થઈ ગયો છે. એટલે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ ખેડૂતોનો જે ક્રાપ લોન છે, વધારે નહીં પર ક્રાપ લોન છે, તે ક્રાપ લોન માફ કરે. ક્રાપ લોન માફ ના કરે તો ખેડૂતો 10 વર્ષ સુધી ઊભા નહીં થઈ શકે. કારણ કે મેં પોતે 300 વીઘો જમીન કરું, 300 વીઘો ખેડૂત છું, 300 વીઘો જમીન કરેલી છે. આજે અમારા લડવાના આવા દિવસ આવ્યા છે, દવા છાંટવાની જગ્યાએ દવા પીવાના વારા આવ્યા છે. એટલે સરકારશ્રી નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારા ખેડૂતોને વધારે નહીં પણ ક્રાપ લોન માફ કરો, વળતર આપો, ક્રાપ લોન માફ કરો તો અમારા ખેડૂતો કંઈક ટકી શકે. બાકી તમે જોજો આવનાર સમયની અંદર લોકો દવા છાંટવાની જગ્યાએ ખેડૂતો દવા પીવાનો વારો આવ્યો છે. અને સરકારશ્રીને કદાચ ખેડૂત પરથી લાગણી હોય તો દેવા માફ કરી દો, ક્રાપ લોન માફ કરી દો. ને કદાચ ખેડૂત વિરોધી હોય તો તમે નહીં કરશો. ને અહીંના અમારા તમામ ધારાસભ્ય અને સંસદ સભ્યથી વિનંતી છે કે તમે સરકારશ્રીને રજૂઆત કરો. તમે હો ખેડૂતના દીકરા છે, તમે પણ ખેડૂતના દીકરા છે, તમે પણ સરકારશ્રીને રજૂઆત કરો. તમારી રજૂઆત ના માનતા તમે હાથે આવવા તૈયાર છે, જય કોતે આવવા તૈયાર છે, પણ ખેડૂતોના દેવા માફ કરો, ખેડૂતોને સહાય આલો, ખેડૂતોનો સહયોગ કરો. આજે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, ન એમની જોડે કઈ ખાવાનું રહ્યો, ને ઢોરો ચારવા માટે પર કચરો જે હતો તે સાફ થઈ ગયો છે, ખેતીમાં બધો સાફ થઈ ગયો, દાગીના મૂકી દીધા છે, ક્રાપ લોનના દેવામાં એટલા બધા ફસાઈ ગયા છે. એટલે ખેડૂતોને કશું ઊંઘ નથી આવતી. એટલે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક અમારા ખેડૂતોનો ક્રાપ લોન જે છે માફ કરો અને જે પાકનું નુકસાન થયું છે તે ખાતર બિયારણ આલો તો અમે બીજી વખત તમે ઓરી શકીએ. બાકી અમારી જોડે ઓરવાનો સાધન નથી. એ પરિસ્થિતિમાં ખેડૂત આવી ગયા છે. તાત્કાલિક સહાય આલો તો કઈક ખેડૂતો બીજો ઓરી શકે. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન.